હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે હાલ ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર ચાલુ છે અને અમુક જિલ્લાની અંદર અંતિમ તબક્કાની અંદર છે. અમુક જિલ્લામાં પૂરી થઈ ગઈ છે, અમુક જિલ્લાની અંદર હજી ચાલુ હશે. ક્લિયર? તો તમારી પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય આપણે એવું એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે આપણે થોડી ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે? તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનો આ પેપર છે. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026, દ્વિતીય વાર્ષિક 2026 એટલે લેટેસ્ટ 2026 ની અંદર પાટણ જિલ્લામાં લેવાયેલું આ પેપર છે. ધોરણ 11 વિશેષ વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ એટલે કે તમારું એસપીસીસી નું પેપર છે. પેપર તમે તારીખ જોશો તો અહીંયા કઈ તારીખે લેવાનું છે? 24/1/2026 એટલે લેટેસ્ટ પ્રશ્નપત્ર છે, શનિવારના દિવસે. ક્લિયર? એટલે આજે કઈ તારીખ છે? 24/1/2026 શનિવાર એટલે આજનું લેટેસ્ટ પેપર છે. કુલ ગુણ તમને 50 અને 2 કલાકનો તમને સમય આપવામાં આવે છે. જો પાટણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો ખાસ આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે ટેલી કરી શકો છો કે તમારે પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા છે, કઈ જગ્યાએ તમારે ભૂલ પડી છે, અથવા એની અધર કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય, તમારે પેપર બાકી હોય તો આ પ્રશ્નપત્રને તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ચલો વધારે વાત નથી કરવી, સીધા આપણા પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર આવતા રહીશું. ચલો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી. શું કીધું છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ અને 8 ગુણનો આપણો વિભાગ છે. કેટલા ગુણનો છે? 8 ગુણનો આ વિભાગ છે. ચલો એમાં શરૂઆત કરવી છે આપણે પ્રશ્ન નંબર 1 થી. તો માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે. તમને ખબર કે માહિતી જે સંચાર માહિતીની આપલે ચારે થાય. જ્યારે બે વ્યક્તિ હોય ત્યારે એક વ્યક્તિ થ્રુ માહિતીની આપલે ના થાય, એક બોલનાર અને એક સાંભળનાર બે વ્યક્તિ હોય તો માહિતી સંચાર થાય. તો માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા? તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ની અંદર આગળ વાત કરીએ તો કયું લક્ષણ પત્રની આત્મા છે? કયું લક્ષણ પત્રની આત્મા છે? તો જવાબ આવશે સંક્ષિપ્તતા. જ્યાં સંક્ષિપ્તતા છે એ પત્રની શું ગણાય છે? આત્મા ગણાય છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 3 માં ઉપર સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? સ્ટાર વાળો પ્રશ્ન છે. મેં એક નમૂના તરીકે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નાખ્યું હતું, એમાં કીધું હતું કે આ પ્રશ્ન 1000% 1000% આઈએમપી છે. ફરી પાછો જો પાટણ જિલ્લામાંથી કદાચ જો વિડીયો જોઈને જશો તો આ પ્રશ્ન 100% તમને આવડ્યો હશે. સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? તો જવાબ આવશે બારીવાળા. શું આવશે? બારીવાળા. પ્રશ્ન નંબર 4 વાણિજ્યિક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઈઝનો હોય છે? આ પણ પ્રશ્ન મેં આઈએમપી તરીકે સ્ટારમાં આપેલો છે, પૂછાઈ ગયો. વાણિજ્ય પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઈઝનો હોય છે? તો જવાબ આવશે A4 સાઈઝ. કઈ સાઈઝ આવે છે? A4 સાઈઝ. ઓકે, ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આગળ 5 ઉપર. ચલો વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? આ પ્રશ્ન મેં આઈએમપી તરીકે સ્ટારમાં આપ્યો હતો. જો ફરી પાછો પૂછાઈ ગયો, જે વિદ્યાર્થી મારું આગળ નમૂનાનું પ્રશ્નપત્ર આઈએમપી તરીકે મૂકેલું સોલ્યુશન કરીને ગયા છે એમને પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નોની અંદર બેનિફિટ થયો હશે. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો જવાબ આવશે આંતરિક સરનામું. શું આવશે? આંતરિક સરનામું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 કયા પ્રકારના પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ બહોળા પ્રમાણમાં લખાતા હોય છે? કયા પ્રકારના પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ બહોળા પ્રમાણમાં લખાતા હોય છે? તો જવાબ આવશે પૂછપરછનો પત્રો. જ્યાં પૂછપરછના જે પત્રો છે એ વ્યાપાર જગતની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં લખાતા હોય છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો જવાબ આવશે સનદી અધિકારી. શું આવશે? સનદી અધિકારી. આ પણ પ્રશ્ન સ્ટારમાં મેં આપેલો હતો. વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? સનદી જે અધિકારી હોય છે એમની નિમણૂક કરવામાં આવે છે. ચલો આગળ પ્રશ્ન નંબર 8 ની અંદર જવું છે અને વિભાગીનો એનો તમારો છેલ્લો પ્રશ્ન છે. કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં ફરજિયાત છે? કંપનીના સેક્રેટરીની નિમણૂક કઈ જગ્યાએ ફરજિયાત છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી સાચો જવાબ. ભરપાઈ મૂડી 5 કરોડથી વધુ હોય ત્યાં. જે ભરપાઈ થયેલી જે મૂડી હોય એ 5 કરોડથી જો વધુ હોય તો એવી જગ્યાએ તમારે કોની નિમણૂક ફરજિયાત છે? તો કંપનીના સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે.
તમારી ભરપાઈ થયેલી જે મૂડી છે 5 કરોડથી વધારે હોય તો એવી જગ્યાએ કંપનીના સેક્રેટરીની નિમણૂક જેવી બની જાય છે, ફરજિયાત બની જાય છે. આ પણ પ્રશ્ન મેં સ્ટારમાં આપેલો હતો. નેક્સ્ટ આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા વિભાગ એ ના પ્રશ્નો. હવે આગળ વાત કરીએ તો વિભાગ બી ના પ્રશ્નોની અંદર શું કીધું છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ બી ની અંદર ટોટલ તમને કેટલા, તમને ખબર છે આપણે એ અને બી મળે અને ટોટલ કેટલા ગુણનો થાય છે, 15 ગુણનો થાય છે. આમ જનરલી વિભાગ એમાં 10 ક્વેશ્ચન આવે, વિભાગ બી માં 5 ક્વેશ્ચન આવે, પણ આ પેપરમાં વિભાગ એ ની અંદર આપણે ટોટલ કેટલા ક્વેશ્ચન હતા, 8, અને વિભાગ બી માં 7 ક્વેશ્ચન. ટોટલ એ અને બી ના ટોટલ પ્રશ્નો આપણે ખબર 15 થાય. ચલો અહીંયા ટોટલ તમે જોશો તો 7 પ્રશ્નો આપેલા છે, દરેક પ્રશ્નો તમારે 1 ગુણ મળવા પાત્ર છે. ચલો જોઈએ તો આપણે પ્રશ્ન નંબર 9 ની અંદર સ્કીબા એટલે શું કીધું છે, સ્કીબા એટલે શું એની વ્યાખ્યા લખેલી છે અહીંયા જો બાજુમાં મેં. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને, જે રોમનનું જે સામ્રાજ્ય છે, જે રોમનનું શું છે સામ્રાજ્ય છે, એમાં રાજાઓ વતી લખાણ કરનારને શું કહેવામાં આવે છે, સ્કીબા કહેવામાં આવે છે. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્કીબા કહેવામાં આવે છે. ચલો આગળ નેક્સ્ટ જઈએ તો પ્રશ્ન નંબર 9 પર પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય, પ્રવર્તકનો માનસ પુત્ર કોને કહેવાય, તો જવાબ આવશે કંપનીને. કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. પ્રવર્તકનો માનસ પુત્ર કોણ, કંપની. કંપની એ પ્રવર્તકનો શું ગણાય છે, માનસ પુત્ર ગણાય છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 ઉપર જવું છે, પ્રવર્તક બીજા કયા નામથી ઓળખાય છે, પ્રવર્તક બીજા કયા નામથી ઓળખાય છે, તો જવાબ આવશે પ્રયોજક તરીકે ઓળખાય છે. પ્રવર્તક બીજા કયા નામથી ઓળખાય છે, તો પ્રવર્તક બીજા પ્રયોજકના નામથી ઓળખાય છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 ઉપર, કંપનીના અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આપે છે, કંપનીના અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આપે છે, તો કંપનીના અસ્તિત્વ તરીકે આવેદન પત્ર ખ્યાલ આપે છે. કંપનીનું અસ્તિત્વ, કંપનીના અસ્તિત્વ તરીકે કયો દસ્તાવેજ ખ્યાલ આપે છે, તો જવાબ આવશે આવેદન પત્ર. આવેદન પત્ર એ કંપનીના અસ્તિત્વ તરીકેનો દસ્તાવેજનો ખ્યાલ આપે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 13, આવેદન પત્રની કઈ કલમ પરિવર્તનશીલ છે, આવેદન પત્રની કઈ કલમ પરિવર્તનશીલ છે, તો આયોજન પત્રની ભરણાની કલમ કઈ આવશે, આ જે ભરણાની કલમ છે, આ ભરણાની કલમ એ કેવી ગણાય છે, પરિવર્તનશીલ ગણાય છે. આવેદન પત્રમાં કઈ કલમ પરિવર્તનશીલ છે, એટલે કઈ કલમની અંદર પરિવર્તન કરી શકાય છે, તો જે ભરણાની કલમ આવે છે એ કેવી છે, પરિવર્તનશીલ છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 14, સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે, સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે, તો નિયમન પત્ર. જે આ નિયમન પત્ર છે એ સભ્યો વચ્ચેનો એવો દસ્તાવેજ છે કે જે શું નક્કી કરે છે, સંબંધ નક્કી કરે છે. સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે, તો જવાબ આવશે નિયમન પત્ર. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરી છે 15, ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા જણાવો, સ્ટાર વાળો પ્રશ્ન 1000% ના 1000%. આગળ મેં આઈએમપી આપેલો ક્વેશ્ચન હતો કે ખાનગી કંપની જાહેર કંપનીના સભ્ય સંખ્યા તમે તૈયાર કરીને જજો. ખાનગી કંપનીના સભ્ય સંખ્યા જણાવો, તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે, 200 સભ્યો હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ કેટલા, 200 સભ્યો હોય છે. ક્લિયર, 2 સભ્યો હોય તો ખાનગી કંપની ચાલુ થઈ જાય. ઓકે, અને વધુમાં વધુ એમાં કેટલા, 200 સભ્યો હોવા જોઈએ, 200 થી વધારે ના હોવા જોઈએ. હવે આની જગ્યાએ તમને જાહેર કંપની ના પૂછાઈ જાય કે જાહેર કંપનીના સભ્ય સંખ્યા જણાવો, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે. જાહેર કંપનીની સભ્ય સંખ્યા કે તો ઓછામાં ઓછા 7, ઓકે, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બીના દરેકે દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ, જો તમારા જિલ્લાની અંદર પેપર લેવાનું બાકી છે તો આ પ્રશ્નપત્રને તમે આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. તમને પરીક્ષામાં ઘણા બધા ક્વેશ્ચન સેમ ટુ સેમ જોવા મળી શકે છે. ચલો આગળ વાત કરીએ તો વિભાગ સી ની અંદર શું કીધું છે, વિભાગ સી માં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4, પ્રત્યેકના 2 ગુણ ને તમારો 8 ગુણનો આ વિભાગ છે, એટલે 4 દુના 8. તમને મનગમતા કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે, એક પ્રશ્નના 2 ગુણ ને 8 ગુણનો તમારો વિભાગ છે. પ્રશ્ન નંબર 16 કીધું છે,
દાવા ફરિયાદની પતાવટ કોઈ પણ બે સિદ્ધાંતો સમજાવો. દાવાની ફરિયાદની પતાવટના કોઈ પણ બે સિદ્ધાંતો સમજાવો. આગળ, દાવાની ફરિયાદના પત્ર લખતી વખતે કયા રાખવાના મુદ્દા ધ્યાનમાં જણાવો. કયા કયા મુદ્દા તમે ધ્યાનમાં રાખશો? જ્યારે દાવાની ફરિયાદનો પત્ર લખતા હોય તો તમે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? એના પછી લઘુત્તમ ભરણું કોને કહેવાય? એકદમ ઈઝી પ્રશ્ન, સ્ટાર વાળો પ્રશ્ન. હું બોલું છું, તમે સાંભળો. લઘુત્તમ ભરણું કોને કહેવાય? જ્યારે કંપની શું બહાર પાડે છે? શેર બહાર પાડે છે. કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે બહાર પાડે શેર અરજીના કંપનીને ઓછામાં ઓછા 90% અરજીઓ મળવી જોઈએ. કંપની જ્યારે જાહેર જનતા સમક્ષ શેર બહાર પાડે છે ત્યારે કંપનીને બહાર પાડેલ શેર અરજીના ઓછામાં ઓછા 90% અરજીઓ મળવી જોઈએ. તેને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે કંપનીને બહાર પાડે શેર અરજીના ઓછામાં ઓછા 90% અરજીઓ મળવી જોઈએ. તેને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. તૈયાર કરી નાખજો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 ઉપર જવું છે. ફોજદારી જવાબદારી કોને કહેવાય છે? ફોજદારી જવાબદારી કોને કહેવાય છે? આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. બોનસ શેર શામાંથી આપી શકાય છે? બોનસ શેર શામાંથી આપી શકાય છે? તો બોનસ શેર કંપનીના નફામાંથી આપી શકાય છે. પ્રશ્ન નંબર 21. ડીમેટ ખાતાના ચર્ચાઓ જણાવો. ડીમેટ ખાતાના જે ખર્ચા છે એ ખર્ચાઓ જણાવો કે ડીમેટ ખાતાની અંદર કયા કયા ખર્ચા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ સી ના પ્રશ્નો. એના પછી આગળ વાત કરીએ તો આપણે વિભાગ ડી ની અંદર વિભાગ ડી જોઈએ આપણે શું કીધું છે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે ત્રણ, પ્રત્યેકના 3 ગુણ, 9 ગુણનો આપણો વિભાગ છે. ક્લિયર? ચલો એની અંદર આગળ વાત કરવા જઈએ તો પ્રશ્ન નંબર 22 તમને આપેલો છે. વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત ક્યારે કરી શકાય છે? વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો. શેર બાંયધરી કરાર ન કરવામાં આવે તો કેવી મુશ્કેલીઓ ઊભી થાય? શેરની લાક્ષણિકતા જણાવો. ડીમેટ ખાતું ખોલવા અંગેની વિધિ જણાવો. ચલો આ હતા વિભાગ ડી ના ક્વેશ્ચન. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. એના પછી નેક્સ્ટ વિભાગ એ ની અંદર આગળ વધીએ તો નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ગમે તે 2, એટલે તમને 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી 2 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. તો 4 ગુણ્યા 2 પ્રશ્નો એટલે 8 ગુણનો આપણો વિભાગ છે. રેડી? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. ચલો એના પછી આગળ વાત કરવા જઈએ તો વિભાગ ઈ ની અંદર લાસ્ટ એન્ડ ફાઇનલ તમારો વિભાગ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ગમે તે 2, પ્રત્યેકના 5 ગુણ અને 10 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, તમને 3 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 30, પ્રશ્ન નંબર 31 ને પ્રશ્ન નંબર 32. કોઈ પણ 3 પ્રશ્નોની અંદરથી તમને મનગમતા તમારે 2 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના તમને 5 ગુણ મળવા પાત્ર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજે લવાયેલ પાટણ જિલ્લાના એસપીસીસીના પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો સારો લાગે હોય કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય, ચોકથી હરતા ફરતા ગમે ત્યાંથી ચેનલને વિઝિટ કરવા આવેલા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.